નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. एप्रिल रामनवमी तहेवार ने लई पोलीस द्वारा शहर में फूट मार्च। कोई अनिच्छनीय घटना न बने ते माटे पोलीसनी रहेशे बाज नजर। पोलीस स्टाफ द्वारा समग्र शहर में पोलीस द्वारा श्रीराम मंदिर उपरकोट विस्तार में फ्लेग मार्च करवामां आव्युं। रामनवमी पर निकळनार शोभायात्रा रूट पर पोलीसनी फूट मार्च करवामां आव्युं। आ उपरांत झांझरडा रोड, दौलतपरा तेमज संवेदनशील विस्तारों में पण फ्लेग मार्च अने घोडेस्वार द्वारा मार्चिंग करवामां आव्युं। આવતીકાલે જ્યારે સમગ્ર દેશમાં ઉત્સાહથી રામનવમીના તહેવારની ઉજવણી થવાની છે, એ અંતર્ગત જૂનાગઢ જિલ્લામાં 20 કરતાં વધારે જગ્યાએ રામનવમી નિમિત્તે ભગવાન શ્રી રામની શોભાયાત્રા નીકળનાર છે। ખાસ કરીને જૂનાગઢ શહેરમાં જે બે મોટી શોભાયાત્રા નીકળે છે, એક ઉપરકોટ રામજી મંદિરથી શરૂ કરી આઝાદ ચોક એમજી રોડ થઈ અને જવાહર મંદિર સુધી જાય છે। બીજી શોભાયાત્રા ઝાંઝરડા રોડ ઉપર નીકળે છે। આ અંતર્ગત આજ રોજ જૂનાગઢ શહેર પોલીસ એ ડિવિઝન, BC સિટીના પોલીસ સ્ટેશન, LCBની ટીમ, આ ઉપરાંત અન્ય જે ગર્વની ટીમ, હેડક્વાર્ટરની પોલીસ, તમામ અધિકારી બંદોબસ્ત સાથે રૂટ ઉપર ફૂટ પેટ્રોલિંગ રાખવામાં આવેલું છે। વધુમાં ઘોડેસવારો દ્વારા ડીપ પોઈન્ટમાં પેટ્રોલિંગ રાખવામાં આવેલું છે। તમામ વિસ્તારના જે ડીપ પોઈન્ટ છે, અગાસી અને અન્ય જે મહત્વના લોકેશન છે તે ચેક કરવામાં આવેલા છે। ડ્રોન મારફતે પણ સર્વેલન્સ કરવામાં આવનાર છે અને આ બંદોબસ્તમાં 15 કરતાં પણ વધારે અધિકારીશ્રીઓ, 125 કરતાં વધારે પોલીસ કર્મીઓ, 2 SRPના પ્લાટૂન અને નેત્રમના કેમેરા સતત મોનિટરિંગ રાખશે, જેથી કરીને ખૂબ શાંતિપૂર્ણ માહોલમાં આ શોભાયાત્રા પૂર્ણ થાય।